તો કેમ છો મિત્રો? સુંદર મજાની આજે ગાડી છે, આવી ગયા છે આ પાટણ. તો કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બરાબર છે, રાધે રાધે. તો આજે વાત કરવાની મિત્રો એક એવા બહેનની કે જેઓ એમની ભાષામાં સરસ મજાની એમને કમ્પ્લેન કરી હતી. તો આજે હું તમને કહું છું કે હરિભાઈ એક એવી વિડીયો બનાવજો કે જેથી કરીને નવા આવેલા જે ભાઈઓ ખરા એ ભાઈઓ જરા બ્રેકો ધીરેથી મારે, અચાનક ના મારી દે, કારણ કે ખૂબ જ તકલીફ થાય છે. તો મિત્રો જે એમને મને વાત કરી હતી એમના શબ્દોમાં હું કહેવાનો પ્રયત્ન કરીશ કે હરિભાઈ 2 દિવસની વાત છે કે એક નવા ભાઈઓ આવ્યા હતા. હવે એમની જોડે મારી નોકરી હતી. તો અચાનક એ ભાઈની ભૂલ નથી, પણ અચાનક આગળ ગાય નીકળી ને એટલે અચાનક એવી બ્રેક મારી ને તો મને તો કે ભૂડામાં એવું વાગ્યું ને તો કે છે મારો હોઠ ફૂલી ગયો છે કે. અને અચાનક મારે તો 2 દિવસ સુધી હોઠ ફૂલી ગયો, એટલે 2 દિવસ સુધી મારે કે મોં બાંધી રાખવું પડ્યું કે છે કે બોલાતું પણ નથી તો બોલવું કેમનું? ટિકિટ 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 કોને બાકી છે? 2 દિવસ મોં બાંધી રાખ્યું. અને કંઈક એમની કહાની, એમના શબ્દો તો મિત્રો કંઈક અલગ જ હતા. મોટી એવી બ્રેક મારીને મોઢામાં મને તો વાગ્યું ને તો મને તો કે તકલીફ પડી ગઈ. 2 દંડ લગીને કે મને તો કંઈ ખબર ના પડી. મિત્રો શબ્દો તો બહુ ઘણા બધા બહુ સરસ હતા, પણ વાત જાણે એમ છે કે બ્રેકો મારવાની પણ અમુક રીતો હોય છે. તો ઇમરજન્સી આવી જાય છે તો શું કરીએ? ઇમરજન્સીમાં તો ઇમરજન્સી જેવી જ બ્રેક મારવી પડે છે. તો એવામાં શું કરવાનું છે કે જ્યારે પણ બહેનો ભાઈઓ બુકિંગ કરતા હોય ત્યારે કંડક્ટરશ્રીઓ કે થોડું સાચવવાનું રહેશે કે અચાનક ગમે ત્યારે બ્રેક મારી દઈએ અમે તો તમે કોઈ પણ થોડું બેકઅપ લીધેલું હોય ને તો સારું. તો મિત્રો આ એમના શબ્દો હતા અને કોઈ કમ્પ્લેન નથી આ, પણ થોડું ધ્યાન રાખવા જેવું છે. એમને પણ આપણે પણ એ પણ સાચવશે અને આપણે પણ સાચવવાનું છે. તો સહયોગ આપજો બંને એકબીજાને. તો મિત્રો જય હિન્દ, જય ભારત. આવી ગયા છે આ સુંદર મજાનું પાટણ. અમારે 2:30 વાગ્યાનો ટાઈમ છે, જોઈ શકો છો. તો ચલો મિત્રો,